નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખરોર ગામના રાણિયાપરા ખાતે રાતના ઝઘડાએ લીધો જીવ, 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો. વિજાપુર તાલુકાના ખરોર ગામ પાસે રાણિયાપરા ગામે એક નાનકડા ઝઘડાએ ગંભીર હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં રમેશજી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની ભાવનાબેને લાડુલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના અનુસાર આ ઘટનાનો પ્રારંભ 26 મે 2025થી રાતથી થયો અને 26 મેના રોજ સવારે તેનો દુઃખદ અંજામ આવ્યો છે. આ ઘટનામાં કિરણબેન દશરથસિંહ ઝાલા, દશરથસિંહ સરતાનસિંહ ઝાલા અને તેમના પુત્રો દીપકસિંહ અને કિશનસિંહ સામે આમ 4 વ્યક્તિઓ સામે લાડોલ પોલીસે ગુનો નોંધ્યો છે. ઘટનાની શરૂઆત 26 મીની રાતે થઈ હતી, જ્યારે રમેશજીએ તેમના ઘરના ધાબા પરથી કોઈ જતું હોવાનું જોયું હતું. તેઓ તપાસ માટે ધાબા પર ગયા હતા, ત્યારે બાજુના ઘરના ધાબા પર કિરણબેન અને દશરથસિંહ સૂતેલા હતા. આ દરમિયાન રમેશજીનો પગ તેમના ખાટલા સાથે અથડાયો હતો, જેના કારણે કિરણબેન અને દશરથસિંહને તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને આક્ષેપ લગાવ્યા હતા કે તેઓ તેમને જોવા માટે આવ્યા હતા. રમેશજીએ સમજાવ્યું હતું કે તેમને લાગ્યું હતું કે કોઈ ધાબા પરથી જઈ રહ્યો છે, તેના માટે તેઓ ધાબા પર આવ્યા હતા. જેના પછી બંને શાંત થઈ ગયા હતા, પરંતુ આ ઝઘડો અહીં શમ્યો નહીં. 27 મેના સવારે લગભગ 7 વાગ્યાના સમયે કિરણબેન અને દશરથસિંહે રાતના ઝઘડાનું ખાર રાખીને રમેશજી સાથે ફરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદીના દેવર વિપુલસિંહ, દેરાણી સરોજબેન અને સાસુ સસરાએ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો હતો. જો કે સવારે 8 વાગ્યાના આસપાસ દશરથસિંહના પુત્રો દીપકસિંહ અને કિશનસિંહે ફરીથી ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન દશરથસિંહ લોખંડની પાઇપ લઈને અને કિરણબેન ઉપરાણ લઈને આવી ગયા હતા. ઝઘડો વધતા દીપકસિંહ અને કિશનસિંહે રમેશજી પર ગળદાપાટુનો માર માર્યો હતો. ધક્કા મૂકી ફરિયાદીના સસરા નીચે પડી ગયા હતા. આ દરમિયાન કિશનસિંહે રમેશજીને પકડી રાખ્યા હતા અને દીપકસિંહે લાકડાનું બોથડ વડે રમેશજીના માથામાં જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા અને તેમના માથામાં લોહી નીકળવા લાગ્યો હતો. રમેશજીને તાત્કાલિક ખાનગી વાહનમાં વિજાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શબને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં લાડુલ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ ચાવડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ શરૂ કરી હતી. ફરિયાદના આધારે કિરણબેન, દશરથસિંહ, દીપકસિંહ અને કિશનસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના વિજાપુર તાલુકામાં થયેલી બીજી હત્યાની ઘટના છે, કારણ કે આ પહેલાં નરસિંહપુર ગામે પર એક મર્ડર થયો હતો. આ ઘટનાએ વિજાપુરમાં ચકચાર મચાવી છે અને પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.